ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે વાગી ગયા છે 5:30 સવારના. કારણ કે માવજીભાઈનો કાલે ફોન આવ્યો હતો કે એક બહુ જ સરસ વાંઢમાં મંદિર છે, લગભગ અંદર જંગલમાં ને ત્યાં કંઈક શંકર ભગવાનનું મંદિર છે. એટલે એમણે કીધું છે કે આપણે જઈએ આજે. તો એ આવે છે હમણાં બસ થોડી વારમાં તેડવા માટે. તો આપણે ભોળાનાથના મંદિરે જવાનું છે. બહુ જૂનું મંદિર છે એમ કીધું એમણે. અને અત્યારે કેટલા 5:30 થયા, 6 વાગે આવી જશે તેડવા. એટલે આપણે જઈએ મંદિરે. અને આજે પાછો સોમવાર છે, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, એટલે બહુ સારું કહેવાય. તો આપણે ગાઈઝ મંદિરે જવાનું છે અત્યારમાં વહેલા એકદમ જોરદાર. હાલો ગાઈઝ જઈએ જલ્દીથી. રેડી થઈ ગયા છીએ આપણે ફૂલ. ધીસ ઇઝ માય ડ્રેસિંગ ટુડે. સો હાલો ગાઈઝ જઈએ. ફ્રેન્ડ્સ, માવજીભાઈ સાથે આપણે વાંઢગામ પહોંચી ગયા છીએ. ફ્રેન્ડ્સ, ઓજેશ્વર મહાદેવ મંદિર પહોંચી ગયા છીએ. અહીંથી ગાઈસ રાઈટ સાઈડ આપણે વળવાનું છે. આ રસ્તો છે. ગાઈસ, આ મંદિર વાંઢ ગામમાં આવેલું છે, કચ્છમાં. ફ્રેન્ડ્સ, મંદિરે પહોંચી ગયા છીએ. આવો છે કંઈક લુક બહારનો. ફ્રેન્ડ્સ, આ પૂજ્ય બાપુજીની અહીંયા સમાધિ છે. જેમને માથાનો દુખાવો હોય, જેને આધા સીસી હોય, એ ફ્રેન્ડ્સ અહીંયા સોપારી ચડાવે છે, જેનાથી એમને માથાનો દુખાવો સાવ મટી જાય છે. જો ગાઈસ, અહીંયા સોપારી ચડાવેલી છે. માવજીભાઈએ કીધું, અમને જાણ કરી કે અહીંયા આવી રીતે માનતાના બાથા દ્વારા પોતાની પીડા ઓછી થાય છે. ફ્રેન્ડ્સ, આરતીનો સમય થઈ ગયો છે. સવારના 7 વાગ્યા છે. આરતી ચાલુ થાય છે. ફ્રેન્ડ્સ, હાલો જઈએ આરતીમાં.
અહીંયા રાત્રિના જે ભજન થાય છે એ અહીંયા થાય છે અને અહીંયા જમણવાર હોય તો અહીંયા બધાને પીરસવામાં આવે છે પ્રસાદ. આખી લોબી છે ગાઈસ ફૂલ. શ્રાવણ મહિનાના સાતમના અહીંયા જમણવાર હશે, રાતના સત્સંગ હશે. સીતારામ સત્સંગ ભવન. ગાઈસ પોસિબલ હશે તો આપણે આવશું અહીંયા ત્યારે સાતમના. રામ ન ભૂલે બાપડા જે શિર છત્ર પડોય, કર જીહવા લોચન શ્રવણ બીજો દિયે ન કોઈ. ગાઈઝ આમના અહીંયા જે મહારાજ હતા જે હમણાં દેવ થઈ ગયા છે એમના દ્વારા લખાવડાવવામાં આવ્યું હતું. ભાગ્ય બડા તો રામ ભજ, વખત બડા કહું કછું દેહ, અકલ બડી ઉપકાર કર દેહ ધર્યા ફળ એ. ફ્રેન્ડ્સ અહીંયા આવો ત્યારે આ વાંચજો. થોડા શબ્દોમાં ઘણું કહી જાય છે. જ્યાં જાગે ત્યાં રામ જપ, સુતા રામ સભાર, ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિતાર. નારાયણના વિસારીએ નિત પ્રત લીજે નામ, જે લાભે મનુષ્ય જન્મ કીજે ઉત્તમ કામ. જો ગ્રાઈસ 2 લાઈનમાં કેટલું કહી દીધું. હરી હરી કરતા હર્ષ કર અરે જીવ અણબુજ, પારસ લાગ્યો આ પ્રકટતન માનવ રોતું જ. જો ફ્રેન્ડ્સ આખી લોબીમાં લખેલા છે. આખું પ્રાંગણ છે મંદિરનું. અહીંયા જમણવાર હોય, સત્સંગ હોય, પૂજા હોય, હવન હોય તો અહીંયા બધા લોકો ભેગા થાય છે. આપણે આજે અહીંયા બ્રેકફાસ્ટ કરવાનું છે, મંદિરની પ્રસાદી લેવાની છે. જો ગાઈસ આમાં ચાય આપણને સર્વ કરશે હમણાં. ગાઈસ પ્રસાદી, ચલો બ્રેકફાસ્ટ કરી લઈએ ગાઈસ. આરતી પછી બધા ભેગા મળીને નાસ્તો કરે છે ફ્રેન્ડ્સ. જય માતાજી. અમારા ગામ વાંઢમાં જે નાણ ભગત જે કહેવાય, આ નાણ ભગત બાપા જે ભજન શું છે, અમારું ગામ જે ઊંચું આવે છે, આજે અમે જે છીએ એ એની દેન છે. કે કારણ કે આજે સત્સંગમાં ને જે આટલા બધા માણસો અહીંયા કને જે દર્શન કરવા આવે છે એ એમાં લીધે છે. અમારા કરશન ભગત બાપા એ અહીંયા કને આવી આ મંદિરનો વિકાસ થયો. પછી અહીંયા નહીં, મારું જ ગામ છે નરેડી બિલીશ્વર, બધું આજે રામલીલા જે અમારા ગામમાં 60 વર્ષથી થાય છે. કારણ કે અમે એના લીધે અમે ઉજળા છીએ. આજે રામલીલામાં જે આ છે 4 જે પાત્રો મેન, આ છે કરશન ભગત, એ રામનો પાત્ર કરતા હતા. પછી આ પૂંજા ભગત એ દેવ થઈ ગયા, સરપંચ હતા. આ મંદિરનું પહેલો જે પાયો જે થાય ને, ભોજેશ્વર માટેનું નાની દેવડી હતી, એનામાંથી આ મંદિર આવું વિશાળ થઈ ગયું છે. પછી આ ભાણજી બાપા અહીંયા જખડા આપણે હાલશું, અહીંયા ડેવલપમેન્ટ કર્યું છે. કે આપણે એમ થાય કે કારણ કે આખો દિવસ તમે અહીંયા જ રહેવાનું આપણે ઈચ્છા થાય કે ના આપણે અહીંયા કને રહી જઈએ. પછી આ બાપભાઈ સીતાનું પાત્ર લેતા હતા. આ જે ભજનમાં જે હોય કે કારણ કે આજે પણ આપણે એનું સાંભળીએ તો આપણે પોતાના પર લુહારા ઉભા થઈ ગયા. પછી આ દેવ થઈ ગયા, 2 વર્ષ થવા આવે છે. અહીંયા જે આપણે જે સાક્ષી જે વાંચ્યું ને એમના હાથેથી લખાવીને કે ભાઈ માણસને પણ પ્રેરણા થાય એના માટે લખ્યું છે. કારણ કે આપણે જેવું આવે તો કારણ કે આપણે શું કરવું એના માટે. એટલે મેં તમને કીધું હતું કે તમે આવો તો કારણ કે બીજાના તો જીવનમાં ઓલો થાય ને, અમારામાં તો 100% છે જ. હકીકતમાં એમની દયાથી અમે આજે શું છે કે સવારમાં વહેલા ઉઠીને આ બધા માણસો આવે છે અહીંયા દર્શન કરવા માટે. કારણ કે એમના દયાથી, નહીં તો કારણ કે બધા હોટલોમાં તો ચા પીવા જાય. સાચી વાત છે. આ મંદિર જે છે એ પોતે કરી ગયા છે. ફ્રેન્ડ્સ આ મંદિરની બધી વિશેષતાઓ માવજીભાઈ આપણને એકદમ સરસ રીતે સમજાવી દીધી છે. કે એમ કરશનભાઈ જે હમણાં દેવ થઈ ગયા છે એમના દ્વારા આખું મેનેજમેન્ટ કરવામાં આવતું હતું. એને કારણે જ હવે બધા અહીંયા વાંઢ ગામના લોકો એને હજી સંભાળી રહ્યા છે બહુ સારી રીતે, સેવાભાવથી. તો ફ્રેન્ડ્સ તમે પણ આ બાજુ કચ્છમાં આવો તો વાંઢ આ મંદિરમાં દર્શન કરવા આવજો. ઓજેશ્વર મહાદેવ મંદિરે. સો ફ્રેન્ડ્સ બહુ આધ્યાત્મિકતાનું ફિલિંગ આવશે તમને આ મંદિરમાં આવીને. ફ્રેન્ડ્સ આ મંદિરની સામે જ છે રામલખન પક્ષી વિહાર. અહીંયા ચણ નાખવામાં આવે છે 12 માસ. આ મંદિરની સામેની સાઈડ જ છે.
અહીં ચણ નાખવામાં આવે. જો પક્ષીઓ ત્યાં બેઠા જ છે ફ્રેન્ડ્સ, જુઓ. આવું કંઈક બહારનો વ્યૂ છે મંદિરની બારે. સો ફ્રેન્ડ્સ, માવજીભાઈને અમે પાછા આવી ગયા છે મંદિરે. હજી બાજુમાં કૈલાસ માનસરોવર છે, ત્યાં આપણે જવાનું છે. સો ફ્રેન્ડ્સ, હવે આપણે કૈલાસ માનસરોવર જઈએ છીએ દર્શન કરવા. આ માવજીભાઈ છે, આ એમના ભાઈ છે. એ આખા મંદિરનું મેનેજમેન્ટ 70% એમના અંડર જ હાલે છે અત્યારે. તો હાલો ફ્રેન્ડ્સ, જઈએ. ફ્રેન્ડ્સ, આ છે કૈલાસ માનસરોવર. કૈલાસ ધામ માનસરોવર. અહીં જુઓ ફ્રેન્ડ્સ, આ મંદિર છે, મંદિરની બાજુમાં જ છે. કચ્છ ફ્રેન્ડ સૂકો પ્રદેશ નથી રહ્યો હવે. ચોમાસામાં કચ્છમાં આવો એટલે લીલુંછમ અમારું કચ્છ છે. કોઈ નહીં કે આ કચ્છ છે, ચારે બાજુ લીલુંછમ છે અત્યારે ફ્રેન્ડ્સ. બધા આરતીમાં ભાગ લીધો અને બધાએ અહીંયા નાસ્તો કર્યો, પ્રસાદી લીધી અને હવે બધા પાછા ઘરે જાય છે. અને ફ્રેન્ડ્સ, આપણે પણ હવે જશું. બહુ જ સરસ આનંદ આવ્યો કે માવજીભાઈ થ્રુ આપણને આ મંદિરના દર્શન થયા અને સારી એવી જગ્યા આપણને જોવા મળી. સો વી આર થેન્કફુલ ટુ માવજીભાઈ. ફ્રેન્ડ્સ, વળી આપણને સમય મળશે ત્યારે ફૂલ ફેમિલી સાથે આવશું. અને મારી બધાને અપીલ છે કે આવા મંદિરોએ આવો ફ્રેન્ડ્સ, તમને બહુ જ સ્પિરિચ્યુઅલી એક્સપિરિયન્સ આવશે સારો એવો. ફ્રેન્ડ્સ, હવે આપણે જઈએ છીએ ઘરે. બહુ સરસ મજાનો એક્સપિરિયન્સ હતો. કંઈક એપ્રોક્સ 7:30 વાગી ગયા છે. હા સોરી, 7:45 વાગી ગયા છે ગાઈસ. 7 વાગે દેવકી જય. જો ગાઈસ, અહીંયા બધા પૂજા કરીને દર્શન કરીને બધા જાય છે ઘરે. હવે ગાઈસ, આપણે પણ જઈએ. હાલો, માવજીભાઈ આવે એટલે આપણે વેઇટ કરીએ છીએ. મંદિરમાં ગયા છે, કંઈ કામ છે એટલે હવે આપણે નીકળીએ ગાઈસ. એમની કાર છે. આપણને સ્પેશિયલી સવારે 6 વાગે ભાડઈ તેડવા આવ્યા. એ છે ગઢસીસા રહે છે. ગઢસીસાથી પહેલાં મને તેડવા આવ્યા અમારા ઘરેથી પછી અહીંયા અમે વાંઢે આવ્યા છીએ દર્શન કરવા માટે. બહુ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો આજનો સવારના પહોરમાં. અને શ્રાવણ માસનો પહેલો સોમવાર અને આવી રીતે ભોળાનાથના દર્શન, એટલે ભોળાનાથની ઈચ્છા વગર આ પોસિબલ નહોતું. સો ગાઈઝ, હું સિરિયસલી અત્યારે પોતાને ભાગ્યશાળી માની રહ્યો છું કે મને આવી રીતે ભગવાનના હુકમથી હું આ મંદિરે આવ્યો, ને મને આ મંદિરની જાણ પણ નહોતી. સો થેન્કફુલ ટુ મિસ્ટર માવજીભાઈ સંગાર. સો હાલો ગાઈઝ, આપણે જઈએ હવે ઘરે પાછા. હાલો, આપણે હવે જઈએ ઘરે. ફ્રેન્ડ્સ, મંદિરે જે બધા હતા એ જો અમારી આગળ જ જાય છે. એ બધા દર્શન કરવા જશે બધા મંદિરોના. જો ફ્રેન્ડ્સ, અત્યારમાં બધા ગાઈઝ અમારી જનરેશનના જ છે ગાઈઝ. જય ભોલેનાથ. સો ફ્રેન્ડ્સ, હવે આવી ગયા છીએ ઘરે દર્શન કરીને. બહુ જ મજા આવી આજે. ભોજેશ્વર મહાદેવનું મંદિર હતું ફ્રેન્ડ્સ, વાંઢ ગામમાં. ત્યાં ગામના મારી એજના ઘણા બધા છોકરા હતા, એટલે યંગ જનરેશન પણ હવે મંદિરો તરફ વળ્યું છે. સો મારી અપીલ છે ફ્રેન્ડ્સ, આપણા મોટી ભાડઈ ગામમાં પણ યંગ જનરેશન વધારે વળો. જો કે જાતા હશે મંદિરોમાં, પણ આવા બધા આરતી થતી હોય ત્યારે હું મંદિરમાં જાઉં છું ત્યારે કોઈ હોતું નથી. સો ગાઈઝ, મંદિરની 10 મિનિટની આરતી માટે ફ્રેન્ડ્સ આવો મંદિરે. ઠાકર મંદિર છે, મકલેશ્વર મહાદેવનું મંદિર છે. સાંજે 7 વાગે આરતી થાય છે ફ્રેન્ડ્સ. સો પ્લીઝ આવો આરતીમાં બધા ભાગ લ્યો, જેથી તમને મદદ મળશે, તમને સહયોગ મળશે, તમારી આત્માને જાણવાનો, તમને પોતાની જાતને સમજવાનો મોકો મળશે. મંદિરોમાં જશો તો તમને આધ્યાત્મિકતાની અનુભૂતિ થશે. સો ફ્રેન્ડ્સ, હવે આપણે 8:30 જેવું વાગી ગયું છે. હાલો, આપણે ડેલી લાઈફ ચાલુ કરીએ હવે. પહેલાં હવે માછલીઓનો લોટ દી આવી, પપ્પા દી આવ્યા છે, છતાં પણ હું જાઉં છું કારણ કે મારું મન ત્યાં માછલીઓ પાસે જવાનું છે. એટલે પપ્પા લોટ દી આવ્યા છે તો આપણે ફરીથી જાઉશું ગાઈસ. હાલો, આપણે જઈએ.
ફ્રેન્ડ્સ હવે આપણે મકલેશ્વર દાદાએ જળ ચડાવવા જવાનું છે. હવે જઈએ. ફ્રેન્ડ્સ દર્શન કરી લીધા છે. હવે આપણે પેલા ચકલીઓને ચણ નાખી દઈએ, પક્ષીઓને. જો ગાઈસ કાંઈ ચણ રહેવા દેતા નથી, બધું ખાઈ જાય. પક્ષીઓ હમણાં આવશે. હાલો ગાઈસ. ફ્રેન્ડ્સ તળાવે પહોંચી ગયા છીએ. પપ્પા આપી ગયા છે લોટ ને બિસ્કિટ્સ, પણ છતાં પણ મારી ઈચ્છા હતી કે હું જાઉં, કારણ કે મને ગમે છે ફ્રેન્ડ્સ અહીંયા આવવું. એટલે આપણે લોટ લઈ લીધો છે ફ્રેન્ડ્સ. માછલીઓ પાસે જઈએ પાછા. આજે પવન બહુ છે ગાઈસ. ગાઈસ મગર આજે જો આખું મોઢું કાઢીને તરીને અહીંયા આવે છે. દૂરથી દેખાઈ ગયો આજે તો. નાનકડો જ છે ફ્રેન્ડ્સ, તો પણ બી કેરફુલ. જો ગાઈઝ હું આટલો ઉપર ઊભો રહું છું. સેફટી ઇમ્પોર્ટન્ટ છે એ પણ સાથે સાથે. મગર ત્યાં ગયો છે. અને ઘરમાં રાતથી જોવો ગાઈઝ નાવા અત્યારે જાય. જો બતાવો. એ ભાઈ આ ટ્રેક્ટર ધોવે છે. તાર નાવા નથી? એ ભાઈ વાળ નો ખેંચતો. વાળ પે ગાઈઝ અહીંયા બાપ દીકરા જો ગૂંથી નાખે. એ બટકું નહીં, નહીં ગધુડું. ગાઈઝ હમલો થઈ ગયો છે એના પપ્પા ઉપર. એ બટકું ભલે. નહીં 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 નહીં, કેવું ગૂંથે ગાઈઝ. જો તો લોટ બાંધે. મૂક મૂક વાગી જશે. એ આંખમાં નાખે. આંખ જ પકડે ગઈ સીધી. જો બાપ દીકરો વાતું કરે છે. જમીને થઈ ગયા છે ફ્રી. હવે જશું દુકાને. કર્મરાજ ભેગો આવે છે રોજની જેમ. બોલો જય ભોલેનાથ. બોલો જય ભોલેનાથ. બોલ. જો ગાઈસ આ જો અમારા આવડી ગયું કર્મરાજને. ભોળાનાથનું મંદિર આવી રીતે જઈને કરે ને એટલે આવડી ગયું તને. યુપી. ચલો 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 ગાઈઝ. અહીં મકલેશ્વર દાડે આવ્યો છું ગાઈઝ. જો પીળા કલરના બર્ડ્સ આવ્યા છે. હવે ક્યાં બર્ડ્સ છે હવે ખબર નહીં. જો ગાઈઝ કેટલા બધા આવી ગયા છે. ઝીણા ઝીણા પીળા રંગના છે આ બર્ડ. ને શું નામ છે મને આઈડિયા નથી. જો ગાઈઝ બધા આવી ગયા છે. હાલો આપણે ચણ નાખી દઈએ પાછું. જો ગાઈઝ જો કેટલી ચકલીઓને અલગ અલગ પક્ષીઓ આવે છે બધા. ઘણાના તો મને ગાઈઝ નામ નથી આવડતા, એટલા બધા પક્ષીઓ છે. દૂરથી જ શૂટ કરવું પડશે ને પાસે જઈશ તો ઉડી જશે બધા. ગાઈઝ આજે વહેલું આવી ગયો છું. 6:30 વાગ્યા છે હજી. આરતી 7 વાગે થશે. આપણે વહેલા આવી ગયા છીએ ગાઈઝ. ગાઈઝ કોઈ નથી આવ્યું મંદિરે. આજે સોમવાર છે છતાં પણ નથી આવ્યું. ગાઈઝ પ્લીઝ આવો મંદિરે. આ બહુ જ ચમત્કારી પાવરફુલ મંદિર છે. નદી કિનારે છે ફ્રેન્ડ્સ. આપણે પ્રિપેરેશન કરીએ છીએ ત્યાં સુધી. જો આપણે દીપમાલા ગોઠવી નાખી છે. પછી આરતી ચાલુ થાય ત્યારે આપણે જ્યોત જલાવશું. ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. જો ગાઈસ અખંડ દીવો ચાલુ જ છે. સો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા છીએ. ખાઈ પીને થઈ ગયા છીએ ફ્રી. આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને એન્જોય કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.